સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 9.27 આ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ વડે, બરાબર, એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO = 1.25 આપેલી છે. તો એવું કીધું છે કે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા આઈપીસ વડે આપણે મેગ્નિફિકેશન અથવા તો મોટવ શક્તિ 30 મેળવવી હોય તો આ માટે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણ સમજાવો. બરાબર, એટલે ગોઠવણ કઈ રીતે હશે એ આપણે ફાઇન્ડ કરી દેવાનું છે. તો ગોઠવણમાં કેટલી વસ્તુ આવશે? બરાબર, તો ગોઠવણમાં તમે જુઓ તો મુખ્યત્વે બે વસ્તુ આવે. સપોઝ કે આપણી પાસે અહીંયા એક સંયુક્ત માઇક્રોસ્કોપ હોય તો આ એનો આઈપીસ, આ એનું ઓબ્જેક્ટિવ, અહીંયા વસ્તુ રાખેલી છે. તો ગોઠવણમાં મુખ્યત્વે આપણે બે વસ્તુ કંટ્રોલ કરી શકીએ કે એક તો આ બંને લેન્સ તમે કેટલા છૂટા કે નજીક રાખી શકો, એટલે તો આ બે લેન્સ વચ્ચેનું અંતર છે જેને આપણે L તરીકે ઓળખીએ છીએ. બરાબર, આને આપણે કંટ્રોલ કરી શકીએ. બીજું છે વસ્તુને ક્યાં રાખવી, એટલે કે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણીમાં આપણે આ બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની હોય છે કે બંને લેન્સ વચ્ચેનું અંતર અને વસ્તુ ક્યાં રાખશો, આ બે ગોઠવણમાં આવશે. એટલે કે આ ક્વેશ્ચનમાં આપણને U0 પૂછેલું છે અને L પૂછેલું છે. L નો ફોર્મ્યુલા આપણને ખબર છે કે L = સપોઝ કે આના લીધે અહીંયા પ્રતિબિંબ રચાતું હોય તો આ અંતર થશે V0 અને આ અંતર થશે UE. એટલે કે L = આપણે સૂત્ર જાણીએ છીએ V0 ની કિંમત પ્લસ UE. તો આપણે ટોટલ U0, V0 અને UE અને એની પરથી અલ્ટિમેટલી L ફાઇન્ડ કરવાનો છે. બરાબર, આ આપણા ક્વેશ્ચનનો ઓબ્જેક્ટિવ છે. તો જો આપણે સ્ટાર્ટ કરીએ કે અહીં મોટવ શક્તિ M = 30 આપેલી છે. તો મોટવ શક્તિથી સ્ટાર્ટ કરી કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવ શક્તિ M = MO × ME થાય. બરાબર, અહીંયા આપણે એક ધારણા કરીએ છીએ કે પેલા ધારણા લખી લઈએ કે ધારો કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય છે. બરાબર, આવું આપેલું નથી, આપણે આવું વિચારીએ છીએ કે ધારો કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય છે એટલે VE = D. આઈપીસ વડે મળતો અંતિમ પ્રતિબિંબ એ આપણને આ D જેટલા અંતરે મળે છે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો મોટવ શક્તિ ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે મોટવ શક્તિ જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર રચાતું હોય ત્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવ શક્તિ આપણે આપીએ છીએ V0/U0 1 + D/FE. આ સમીકરણ વડે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવ શક્તિ આપીએ છીએ. એમાં આ પાર્ટ છે એ MO છે અને આ પાર્ટ છે એ આઈપીસ ની મોટવ શક્તિ છે. બરાબર, આઈપીસ સાદું માઇક્રોસ્કોપ છે એટલે એની મોટવ શક્તિ આ પ્રમાણે છે અને ઓબ્જેક્ટિવ છે એ સાદો લેન્સ છે એટલે એની મોટવ શક્તિ આ રીતે આપણે આપીએ છીએ. બરાબર, તો અહીંયા જુઓ તમે આપણને M આપેલો છે. આપણે જાણીએ છીએ M = MO × ME થાય. ME કેટલું છે અહીંથી આપણે ME અલગથી ફાઇન્ડ કરી લઈએ કે હવે આપણે જાણીએ છીએ ME = 1 + D/FE. તો = 1 + D થશે 25 અને FE આપણને આપેલું છે 5 એટલે ME ની કિંમત મળશે 6. એ કિંમત આમાં મૂકી દઈએ તો M = 30 આપેલું છે = MO આઈપીસ ની મોટવણી આ થશે 6
એટલે MO આપણને ઓબ્જેક્ટિવની મોટવણી મળે છે 5. ઓબ્જેક્ટિવની મોટવ શક્તિ કેટલી મળે છે? 5 મળે છે. તો એની ઉપરથી આપણે આગળ વધીએ તો હવે MO ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ MO ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ બધું મોડમાં હોય છે, બરોબર? આપણે લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે MO ઇઝ ઇક્વલ ટુ V0 બાય U0 થાય. V0 બાય U0 થાય. MO ની કિંમત 5 છે ઇઝ ઇક્વલ ટુ V0 અપોન U0. અહીંયાથી V0 ને કરતા બનાવીએ એટલે 5U0 આવશે, બરોબર? કેટલો આવશે? 5U0. હવે આમાં નિશાની સહ લેતા અને આપણે અથવા સંજ્ઞા સહ લેતા V0 ઇઝ ઇક્વલ ટુ 5. U0 ની કિંમત કેટલી આવશે? U0 જો આ તરફ છે એટલે માઇનસ U0 લખાય, એટલે અલ્ટિમેટલી V0 ઇઝ ઇક્વલ ટુ -5U0 થશે, બરોબર? હવે આની જરૂર નથી તો આ કાઢી નાખીએ. આપણી માટે થશે સમીકરણ નંબર 1. હવે અહીંયા જો ઓબ્જેક્ટિવ માટે આપણને રિલેશન મળ્યું છે એટલે આગળ એ રીતે વિચારી શકીએ કે ઓબ્જેક્ટિવ માટે આપણી પાસે ઉપરનું રિલેશન છે એટલે આપણે ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સમીકરણ લખીએ. તો આમાં V0 ની કિંમત કેટલી આપેલી છે? 1 upon -5U0 -1 upon U0 is equal to F0 ની કિંમત આપેલી છે 1.25. તો 1 ડિવાઇડ બાય 1.25, બરાબર? અહીંથી સાદુરૂપ આપીએ તો 1 upon U0 ને કોમન કાઢીએ એટલે -1/5 -1 is equal to 1/1.25. તો આની ઉપરથી આપણે U0 ફાઇન્ડ કરીએ તો U0 ની કિંમત અંદાજિત -1.5 સેન્ટીમીટર મળે છે, બરોબર? આ ફર્સ્ટ વસ્તુ ફાઇન્ડ થઈ ગઈ. U0 કેટલી મળે છે? -1.5. એટલે વસ્તુ આટલી દૂર રાખવી જોઈએ. હવે નેક્સ્ટ પાર્ટ આગળ વધીએ કે હવે આપણે L ફાઇન્ડ કરવાનું છે. તો L એટલે V0 પ્લસ UE થાય. U0 મળી ગયું એટલે આ સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ. સમીકરણ 1 પરથી V0 is equal to -5U0, U0 is equal to -1.5 એટલે V0 ની કિંમત મળે છે 7.5 સેન્ટીમીટર. V0 ની કિંમત 7.5 સેન્ટીમીટર. હવે આપણે ખાલી UE શોધવાનું બાકી છે. તો UE મેળવવા માટે આપણે આઈપીસ માટે લેન્સના સમીકરણને લખીએ. તો આઈપીસ માટે લેન્સનું સમીકરણ 1/VE minus 1/UE is equal to 1/FE. VE આપણે એવું લઈએ છીએ કે અંતિમ પ્રતિબિંબ D ઉપર રચાય છે, બરોબર? અંતિમ પ્રતિબિંબ આ તરફ હોવાથી સંજ્ઞા પદ્ધતિ મુજબ આ -D આવશે એટલે 1 upon -25 minus 1/UE is equal to FE ની કિંમત છે 5 સેન્ટીમીટર. સો 1/5. આની પરથી આપણે 1/UE ને કરતા બનાવીએ તો 1/UE is equal to -1/25 minus 1/5, બરોબર? આની ઉપરથી આપણે સાદુરૂપ આપીએ તો is equal to 25 અને -1 -5 એટલે કે -6 upon 25 1 upon UE. આની પરથી UE ની કિંમત મળે છે 4.16 પણ માઇનસ સેન્ટીમીટર. UE is equal to 4.16 સેન્ટીમીટર મળે છે. તો UE મળી ગયું અને VO પણ મળી ગયું એટલે ટ્યુબ લંબાઈ L લખીએ. ટ્યુબ લંબાઈ L is equal to VO ની કિંમત આપણી પાસે છે, ક્યાં ગઈ VO ની કિંમત? આ રહી 7.5 પ્લસ UE ની કિંમત લખવાની છે એટલે કિંમત આવશે 4.16. તો આની ઉપરથી ટ્યુબ લંબાઈ L આપણે ફાઇન્ડ કરીએ તો L ની કિંમત મળે છે
11.67 સેન્ટીમીટર. કેટલી મળે છે? 11.67 સેન્ટીમીટર. તો આપણો આન્સર થશે કે તમારે માઇક્રોસ્કોપ વડે 30 નું મેગ્નિફિકેશન મેળવવા માટે આ બંને લેન્સ વડે જો 30 નું મેગ્નિફિકેશન મેળવવું હોય તો UE ની કિંમત આ ક્યાં ગઈ? -1.5 સેન્ટીમીટર ઉપર મૂકવું જોઈએ અને ટ્યુબ લંબાઈ 11.67 સેન્ટીમીટર હોવી જોઈએ.